રાજકોટ જિલ્લાના જેતપુરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં શહેરના આગેવાનો, વિવિધ સંસ્થાઓ, યુવાઓ, નાગરિકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેની પ્રસ્થાન કરેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચી હતી। સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું, જ્યાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ભવ્ય રીતે ઉજવાઈ રહ્યું છે। દેશની આઝાદી આપણા સૌ માટે ગૌરવની વાત છે। આઝાદી મેળવવા માટે અસંખ્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે। આવા તમામ વીર શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ અવસર છે। આ સાથે આવનારી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બને અને તિરંગાની શાન કાયમ અખંડિત રહે, તેના માટે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલા ભવ્ય યાત્રાએ જેતપુરમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 140 કરોડ દેશવાસીઓનું આન બાન એટલે શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે। દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે। એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહેવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ। આજે જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો ઉપર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।